આ 60મો વન મહોત્સવ છે. આ પહેલા અનેક વન મહોત્સવ થઈ ગયા. હું મુખ્યમંત્રી બન્યો એના પહેલા અનેક કૃષિ વન મહોત્સવ થયા છે. બજેટ પણ ફાળવાયા હશે, કોન્ટ્રાક્ટ પણ અપાયા હશે, બધું જ થયું હશે. પણ આપણે આવીને ચીલો ચાતર્યો. આપણે નક્કી કર્યું કે આપણો વન મહોત્સવ સમાજની શક્તિમાં પણ ઉમેરો કરનારો બને. અને તેથી વન મહોત્સવને પહેલું તો ગાંધીનગરથી બહાર લઈ ગયા. આપણે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં એવી ઐતિહાસિક જગ્યાઓ પર વન મહોત્સવ કરવા માંડ્યા. અને એમાં એ જગ્યાની ઓળખ સાથે આપણે આપણી ઓળખ ઉભી કરવાની કોશિશ કરી. અંબાજીમાં ગયા તો માંગલ્ય વન બનાવ્યું, સોમનાથ ગયા તો હરિહર વન બનાવ્યું, ચોટીલા ગયા તો ભક્તિવન બનાવ્યું, તારંગા ગયા તો તીર્થંકર વન બનાવ્યું. એ ભૂમિ સાથે નાતો જોડ્યો. અને જે ભગવાન મહાવીરની પૂજા કરવા આવતો હશે એને પણ ખબર નહીં હોય કે 24 તીર્થંકર કયા વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે. આપણે 24 વૃક્ષો શોધી લાવ્યા અને એનું તીર્થંકર વન બનાવ્યું. અને આજે તારંગામાં કોઈ યાત્રી જાય તો એ તીર્થંકર વનની અંદર એ વૃક્ષને પાણી પાય છે. સમાજના કામકાજની સાથે જોડી દેવામાં આવ્યું. અહીંયા મારા પૂર્વના વક્તાઓ કહ્યું છે આ શામળ વનમાં શું શું બનાવ્યું છે. દશાવતારની કલ્પના કરી છે. અને આપણા 10 અવતાર પરમાત્માના 10 રૂપ અને દરેક અવતારની સાથે કોઈ ને કોઈ વૃક્ષનો નાતો. એ દશાવતારના 10 પ્રકારના વૃક્ષોનો એક સરસ મજાનો અંદર એક ચોક બનાવ્યો છે. આવનારી પેઢી જોશે કે હા ભાઈ ફલાણા ભગવાન આ વૃક્ષ સાથે સંબંધિત હતા, ઢીકણા ભગવાન આ વૃક્ષ સાથે સંબંધિત હતા. સાંસ્કૃતિક વિરાસત સાથે જોડીને પર્યાવરણની ગંભીર સમસ્યાનો ઉકેલ શોધવા માટેનો એક જન ભાગીદારી વાળો પ્રયાસ, જન મનને જોડવા માટેનો પ્રયાસ. આપણે એક નવી કલ્પના હતી, રાશિવન. અહીં બેઠેલામાં 80% લોકો એવા હશે કે જેમના મનમાં કોકે ઘુસાડ્યું હશે કે તમને ફલાણો ગ્રહ નડે છે, અમુક તારીખે તમારો ગ્રહ બદલાશે એટલે તમારે શાંતિ દેવું બધું કહેતા હશે. કેટલાક એમાંય કહેતા હશે ફલાણો અંગૂઠાની પેલો પથરો પહેરો, કોઈ નંગ પહેરો તો તમને મુસીબતોમાંથી બહાર આવે. આ બધા પત્રકારોએ પહેર્યું હશે. આવું આપણે કરતા હોય છે. મિત્રો આ જે માન્યતા છે એમ એક માન્યતા આ પણ છે કે વૃક્ષમાં પણ અમુક પ્રકારનું વૃક્ષ હોય ને તમારી અમુક રાશિ હોય તો એ તમને મુસીબતોમાંથી બચાવતું હોય છે. અમુક રાશિ હોય તો અમુક વૃક્ષ સાથેનો નાતો કામમાં આવે એવું શાસ્ત્રો કહે છે. એ તમને કામમાં આવે કે ના આવે પણ તમે જો વૃક્ષને પ્રેમ કરો તો મારા ગુજરાતને તો કામમાં આવે એટલી મને સમજણ પડે. અને ગુજરાતનું ભલું થાય તો એમાં તમે રહેતા હો તો તમારું ભલું થાય જ ને ભાઈ. સૂરજ ઉગે તો તમને બી કિરણનો લાભ મળે જ ભાઈ. એના માટે તમારા ઘરમાં જુદો સૂરજ ઉગાડવાની જરૂર ના પડે. એ આપોઆપ તમને પણ રોશની આપે, એ પણ તમને ઉર્જા આપે, એ પણ તમને નવી શક્તિનો સંચાર કરતો હોય છે. એમ સમગ્ર ગુજરાત જો હરિયાળું બને તો એની છાયા આવનારી પેઢીઓ સુધી મળવાની છે. એ નિહિત બાબત છે. અને તેથી ભાઈઓ આ વૃક્ષ માટેનો પ્રેમ જગાવવા માટેનું એક અભિયાન ઉપાડ્યું છે. મારે આજે અહીંયા ઘણા બધા સરપંચ મિત્રો અહીંયા મારી પાસેથી ખાસું બધું ઇનામ લઈ ગયા. કોઈ 8 લાખ, કોઈ 5 લાખ, કોઈ 1.5 લાખ. અહીં બેઠેલા બધાને જોતું હશે આટલા બધા રૂપિયા
नहीं तो पहला पंचायत में 50,000 रुपया लेवा हो ने 50,000 तो गांधीनगर में 50 धक्का खावा पड़े, काई मेळ न पड़े। आ सरकारे गोचरनो उपयोग करीने वृक्ष वावવાની एक योजना मूकी અને આ એવા સરપંચો હતા કે જેમને એમના ગામડાની અંદર લોક ભાગીદારીથી પડતર જમીનમાં વૃક્ષો વાવ્યા અને 15-15, 16-16 લાખ રૂપિયાનું ઇનામ એ ગામ માટે આજે લઈને જાય છે। આ બધા સરપંચોને એના નેતૃત્વ માટે અભિનંદન આપું છું, એ પ્રત્યેક ગ્રામવાસીને અભિનંદન આપું છું અને ગુજરાતની જનતા જનાર્દનને પ્રાર્થના કરું છું કે આપના ગામની જમીનનો સદુપયોગ કરીને આપ વૃક્ષ વાવો। આ સરકાર આપણને એના માટે રૂપિયા આપવા તૈયાર છે। પહેલા કેવું હતું, વૃક્ષ વાવવા માટે પૈસા આપતા, પછી આપનારો બદલાઈ જાય, લેનારો બદલાઈ જાય, ફાઇલો ખોવાઈ જાય, રૂપિયા ક્યાં ગયા, ઝાડ ક્યાં ગયું કઈ ખબર ન પડે। આપણે બદલી નાખ્યો, ઝાડ ઉગાડો, રૂપિયા લઈ જાઓ, સાક્ષી હાજર જ હોય, કશી ફાઇલની જરૂર ના પડે, ખોવાઈ જ ના જાય। નાના સુધારા છે, પણ આ સુધારાના કારણે સમાજમાં એક વિશ્વાસ પેદા થાય છે અને વિશ્વાસનો ભાગ એટલે આ સરપંચશ્રીઓ લાખોની માતબર રકમ અને આ રકમ એમના ગામના વિકાસના કામ આવવાની છે, ગામના ભલા માટે કામ આવવાની છે। એમણે તો વૃક્ષ વાવ્યા, વૃક્ષ ઉગાડ્યા, રાજ્યની સેવા કરી, એના બદલામાં એમના મહામૂલી સંપત્તિ પણ મળી। આ વાત આપણે આગળ વધારવી છે। સમગ્ર દુનિયા જ્યારે ક્લાઇમેટ ચેન્જની ચર્ચા કરે છે, ગામડાનો માણસ પણ હવે ક્લાઇમેટ શબ્દ બોલતો થઈ ગયો છે। બધાને ખબર પડે છે કે પહેલા કરતા સમુદ્રના મોજા હવે વધારે ઉછળે છે। પહેલા 1 મીટર ઉછળતું હતું મોજું, તો હવે 2-2 મીટર ઉછળે છે। દરિયા કિનારે રહેનારો માણસ ગભરાતો હોય છે, ભાઈ આ ઉછળીને ગામ આખાને તો લઈ નહીં જાય ને, કેમ? તો દુનિયામાં બરફના પહાડ ઓગળીને દરિયાની ઊંચાઈ વધવા માંડી છે, ચિંતા થવા માંડી છે। આ કાર્બન ડાયોક્સાઇડને કારણે જનજીવન આખું ખોરવાઈ જાય એવી પરિસ્થિતિ પેદા થવા લાગી છે। ક્લાઇમેટ માટેની અલગ ટીવી ચેનલો ચાલુ થઈ છે। ક્લાઇમેટ માટે છાપાઓમાં અલગ પાના ઉપર વિશેષજ્ઞો લખાણો લખી રહ્યા છે, જેનાથી જે બને બધું કરવાની મથામણ આદરી છે। એવી વખતે આ રાજ્ય સરકારે સમગ્ર ભારતમાં પહેલી વાર અને દુનિયાની અંદર 4 જ સરકારો એવી છે કે જેણે ક્લાઇમેટ ચેન્જ માટે સ્વતંત્ર વિચાર કર્યો છે। દુનિયાની અંદર ગુજરાત ચોથું એવું રાજ્ય બને છે કે જેણે ક્લાઇમેટ ચેન્જનો અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો। हिंदुस्तान में पर्यावरण समझावવું એ બહુ મુશ્કેલ કામ નથી।